રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહંતની ધરપકડ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપો મળી આવ્યા હોવાની ચર્ચા બાદ વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। રાજકોટ ફોરેસ્ટ વિભાગે અચાનક ચેકિંગ દરમિયાન આ સાપો મળી આવતા મંદિરના મહંતને તાત્કાલિક અટકાયત કરી છે, ત્યારે ફોરેસ્ટ વિભાગે મહંત મનુમણી રામ દુધરેજિયાની ધરપકડ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ મહંત મંદિરને નાગદેવતાનું મંદિર કહીને તેની વિશેષ પ્રચાર પ્રસાર કરતો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મંદિરમાં 100 થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જેમાંથી 52 સાપો હાલ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપો મળી આવતા ખળભળાટ મચ્યો છે। ત્યારે હાલ રાજકોટ ફોરેસ્ટ વિભાગે અચાનક ચેકિંગ દરમિયાન આ સાપો મળી આવતા મંદિરના મહંત મણીરામ દુધરેજિયાની ત્યારે હાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે વન વિભાગ અધિકારી રાજકોટના। જી, હાલ જે રીતે રાજકોટની અંદર ફોરેસ્ટ વિભાગે જે અચાનક ચેકિંગ દરમિયાન સાપો મળી આવે છે અને મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? નમસ્કાર। સૌથી પહેલા હું જણાવવા માંગીશ કે અલગ અલગ પ્રજાતિના સાપો છે એ ભારતીય વન અધિનિયમ એટલે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સંરક્ષિત છે અને તેને બંધક સ્થિતિમાં રાખવા એ વન્યજીવ રિલેટેડ ગુનો બને છે। આ બાબતમાં રાજકોટ વન વિભાગને રાજકોટમાં સ્થિત ખેતલાપા મંદિર ખાતે 50 થી વધુ સાપ બંધક સ્થિતિમાં હોય તે બાબતની માહિતી મળતા વન વિભાગ દ્વારા તે સ્થળે તપાસણી કરતા ત્યાંથી સાપ મળી આવેલા હતા અને તે બંધક સ્થિતિમાં હતા। તો આ બાબતે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને વન વિભાગ દ્વારા મહંતની અટક કરવામાં આવેલી છે તથા સાપને પણ ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા છે। જી, હાલ કેટલા સાપ મળી આવ્યા છે? ગઈકાલે જે અમે સાંજે જે રેડ કરેલી હતી તેમાં 52 જેટલા સાપ ત્યાં ખેતલાપા મંદિરમાંથી જે મળી આવેલા છે અને આ જે પ્રજાતિ છે એ કોમન સેન્ડ બોઆ કે જે ભંફોડી ના લોકલ નામથી ઓળખાતી હોય છે એ પ્રજાતિના 52 જેટલા સાપ ત્યાંથી મળી આવેલા છે। જી, ત્યારે હાલ જે રીતે આ સાપ મળી આવ્યા છે ત્યારે તેમને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે, ત્યારે હાલ કોઈ પણ સાપને કંઈ થયું હોય ખરી? આ બાબતે સ્થળ ઉપર તપાસ કરતા જે કોઈ સાપ હતા એ બંધક સ્થિતિમાં હતા તેમાંથી એક કોઈ સાપ ઈજાગ્રસ્ત એવી રીતે ન જણાતા, પરંતુ તેને છતાં પણ વેટરનરિયન પાસે એની તપાસ કરીને તેને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવા માટે વન વિભાગ દ્વારા એક પૂર્વ ચકાસણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત એ પણ હું લોકોને અપીલ કરવા માંગીશ કે કોઈ પણ વન્યજીવ છે એને બંધક સ્થિતિમાં રાખવું એ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ એ ગુનો બને છે। તો કોઈ પણ અંધશ્રદ્ધામાં કે કોઈ વહેમમાં આવ્યા વગર આવા કોઈ પણ પ્રાણીને બંધક રાખવામાં ન આવે ને ક્યાંય રાખવામાં આવેલું હોય તો તેની વન વિભાગને જાણ કરવામાં આવે એ બાબત સર્વે નાગરિકો પણ ધ્યાને લે એવી મારી નમ્ર અપીલ છે। જી, હાલ જે મહંત છે મનુમણી રામ દુધરેજિયા તેના પર હાલ હવે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? જેમ અગાઉ કહ્યું તેમ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે સંરક્ષિત પ્રજાતિઓને કોઈ જગ્યાએ બંધક રાખવી એ ગુનો બને છે, તો તે બાબતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ રાજકોટ ઉત્તર રેન્જમાં ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને તેને અનુષંગિક કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે। જી, ધન્યવાદ આપનો। ત્યારે હાલ જે રીતે રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલ ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળી આવ્યા હોવાની ચર્ચા બાદ ખળભળાટ મચ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા વિપુલ પરમાર ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિપુલ, જે રીતે 52 જેટલા સાપોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને મહંતની પણ ધરપકડ કરવામાં આવી છે, શું માહિતી મળી રહી છે? ચોક્કસપણે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ખેતલા બાપાનું મંદિર છે, જ્યાંથી વન વિભાગ દ્વારા છે તે ગત દિવસે 50 જેટલા સાપ છે તે અહીંથી જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આપણે સીધા દ્રશ્યો પહેલા મંદિરના ખેતલા બાપાના મંદિરના જે કહી શકાય કે મંદિરના છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। અહીંયા છે તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આવતા હોય છે અને ખેતલા બાપાના છે તે દર્શન કરતા હોય છે। શ્રદ્ધા મુજબ છે તે અહીંયા ખેતલા બાપા છે તે દર્શન પણ આપતા હોય છે અને જેના કારણે જે કહી શકાય કે અહીંયા આ સાપ છે
તે 50 પણ હોઈ શકે, 100 પણ હોઈ શકે તેવું શ્રદ્ધાળુઓનું કહેવું છે. ને દર્શન મુજબ છે તે અથવા તો શ્રદ્ધા મુજબ છે તે ખેતલા બાપા દર્શન દેતા હોય છે. અહીંયા આપણી સાથે શ્રદ્ધાળુ છે, તેમની સાથે જ વાત કરીશું. વન વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, પરંતુ એક શ્રદ્ધાળુ તરીકે તમે શું કહેશો? અને ખાસ કરીને અહીંયા જે સાપ છે તે આજ સુધી કોઈને કરડ્યા છે અથવા તો જે કહી શકાય કે કોઈને નુકસાન પહોંચાડ્યું? પહેલા તો સાહેબ હું તમને કહું છું, આ કોઈ સાપ નથી, આ એક ખેતલા દાદા છે જે આપણે હિન્દુ સમાજમાં નહીં પણ મોમેડિયન સમાજમાં તમે પૂછશો ને તોય ખેતલા દાદાનું નામ પ્રખ્યાત છે. આપણે ગુજરાતમાં તો ઓલ ગુજરાતમાં લગભગ કોકને એમ છે ને ખેતલા દાદા એટલે લગભગ નાના છોકરાઓ ઓળખતા હોય. આ ખેતલા દાદા સાપ નથી. જે વન વિભાગ વાળા અહીંયા આવ્યા લઈ ગયા પછી એને ખબર પડી કે આ સાપ નથી. એને વિડીયો જોયો તો એને વિડીયો જોઈને એવું બોલ્યા હતા કે સાપ છે, સાપ નથી. આ એક ખેતલા દાદા છે અને આપણા હિન્દુ સમાજનો આસ્થાનો વિષય છે. અહીંયા કોઈ સાપ કે એવું કોઈ રાખવામાં નથી આવતું. આ ખેતલા દાદા અને એની મેળાએ પ્રસન્ન થાય છે, આવે છે, જાય છે. અને જો તમે આવ્યા હોય, તમને કાંઈક મનમાં ઓલું હોય અને તમે એમ કહો કે મારે દર્શન કરવા, તમે આખો દી રહ્યો તો તમને દર્શન ન આપે. અને બાકી તમે એની શ્રદ્ધાથી આવ્યા હોય તો તમને હામાં દર્શન આપે છે. આ અમારો આ 40 વર્ષનો અનુભવ છે. અમને કોઈ પણ નાના મોટા દુઃખ હોય તો અમે દવાખાને નથી જતા, અહીંયા લાવી છે કે દાદા અમને આમ છે. બાપુને કહે એટલે બાપુ એમ કે ભાઈ દાદા હું કાંઈ કરતો નથી, મને કાંઈ આવડતું નથી, હું કામે જ આવું છું. બાકી તો જે કાંઈ કરવું છે દાદાને કરવું છે. તમને શ્રદ્ધા હશે તો દાદા સારું કરી દેશે અને અમને બધાને સારું કરી દેશે ત્યારે તમે આવી છે ને, નહીંતર અહીં કોણ આવે? ગમે ત્યાં મંદિર છે, ત્યાં આપણા મોટા મોટા મંદિર છે, ત્યાં આપણને શ્રદ્ધા છે તો જ આવી છે ને, નહીંતર કોણ જવાનું છે? ચોક્કસપણે જે કહી શકે કે શ્રદ્ધાળુઓ છે કે શ્રદ્ધા મુજબ છે તે દાદા દર્શન દેતા હોય છે. જે કહી શકે કે ખેતલા બાપાનું આ મંદિર છે જ્યાં છે તે ગત દિવસે વન વિભાગ દ્વારા છે તે અહીંયા મહંતની પણ છે તે અટકાયત કરવામાં આવી હતી ને ત્યારબાદ છે તે તેઓને જામીન ઉપર છે તે ત્યારે છોડી દેવામાં આવ્યા છે. પરંતુ શ્રદ્ધાનો વિષય છે, કારણ કે શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જે અહીંયા જે સાપ છે તે ન માત્ર સાપ પરંતુ તેમના માટે ખેતલા દાદા છે. અન્ય પણ શ્રદ્ધાળુઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને કેટલા સમયથી તમે મંદિરે આવો છો? આજ સુધી સાપ કોઈને કરડ્યો અથવા તો કોઈ પણ છેલ્લા 40 વર્ષથી અમે આ મંદિરે આવી છીએ, પણ કોઈ દિવસ કોઈને છાપ કરડ્યો એવું અમે આ મંદિરે તો ઠીક, આજુબાજુમાં કોઈ દિવસ 40 વર્ષની અંદર કોઈ દિવસ કોઈને કરડ્યો હોય એવું અમે નથી સાંભળ્યું હજી સુધીમાં, બરોબર. અને બીજા નંબર કે બાપુ કોઈ પાસેથી કાંઈ 1 રૂપિયો લેતા નથી, દોરા ધાગા કોઈ વસ્તુ કરતા નથી, બરોબર. બીજા નંબરમાં અમે પાંચમનો આ મેળો કરી છીએ, બહુ જોરદાર મેળો થાય. અહીં પબ્લિક શ્રદ્ધાળુ ઘણા આવે છે, બરોબર. માંડવો કરી છે બધું. કે બાપુ કોઈ પાસે 1 રૂપિયો લેવાનું વાત જ નહીં. અમે ગાંઠના એમ કહીને કે બાપુ તો કાંઈક કરીએ આપણે આડાવરું, ના બાપો દેશે તો કરવાનું આપણે, બાકી કાંઈ કરવાનું નથી, બરોબર. અને બીજા નંબરમાં કે આ વન વિભાગ વાળાએ જે આક્ષેપ લગાવ્યો છે સાપ છે સાપ છે, આ સાપ નથી, અમારું શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને આ ખેતલા આપા છે, દેવોના દેવ છે. ગમે અહીંયા માતાજીનો માંડવો હોય કે ગમે અહીંયા ગમે એ વસ્તુ હોય, બરાબર. પહેલાં માતાજીને માંડવામાં પહેલાં ખેતલા બાપાને યાદ કરવામાં આવે છે, બરાબર. અહીંયા એક જગ્યાએ છે એવું ને કડુકાય છે, ક્યારેક તમારે આવો, તમારો શ્રદ્ધા હોય તો ક્યારેક 100ના દર્શન થાય, ક્યારેક તમે 50ના દર્શન થાય, ક્યારેક તમારા મનમાં ખોટ ખાપણ હોય તો દર્શન ન થાય. ચોખ્ખી વસ્તુ હોય, શ્રદ્ધા એવી વસ્તુ છે. આ શ્રદ્ધાનો વિષય છે. ફરીથી છે તે આપને જે કહી શકીએ ખેતલા બાપાના છે તે દ્રશ્યો બતાવશું કે અહીંયા આજે વન વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ શ્રદ્ધાળુઓ આજે કહી રહ્યા છે કે શ્રદ્ધા મુજબ છે તે દાદાના દર્શન થતા હોય છે. મનમાં જેટલી શ્રદ્ધા હોય તે મુજબ છે તે 100 જેટલા ખેતલા બાપાના દર્શન થતા હોય, અથવા તો જે શ્રદ્ધા ન હોય તો એક પણ જે કહી શકાય કે ખેતલા દાદાના દર્શન ન થતા હોય. જેના કારણે જે કહી શકાય કે વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ છે તે વન વિભાગ દ્વારા ગત દિવસે છે તે 50 જેટલા સાપો છે તે અહીંથી રેસ્ક્યુ કરવામાં આવી હતી અને મહંતની પણ છે તે અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે અત્યારે મહંતને છે તે જામીન ઉપર છોડવામાં આવ્યા છે. પરંતુ અત્યારે શ્રદ્ધાળુઓને જે કહી શકે કે શ્રદ્ધામાં ઠેસ પહોંચી છે અને લાગણી દુભાઈ છે, ને જેના કારણે જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા દાદા છે તે દર્શન આપી રહ્યા છે. ને આ શ્રદ્ધાનો વિષય છે, કોઈ પણ પ્રકારના સાપ નહીં, પરંતુ તેમના માટે છે તે આ શ્રદ્ધા છે અને ખેતલા બાપાના દર્શન કરવા એ દરેક લોકો માટે છે તે અત્યારે કહી શકે કે શ્રદ્ધાનો વિષય બન્યો છે. જી.